વેલકમ બેક। વાત કરીએ અમદાવાદ શહેરની અહીંયા નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ક્રીમ ઝડપાયું છે। 1000 કિલોથી વધુ ક્રીમનો જથ્થો જપ્ત કરાયો છે। શંકાસ્પદ ક્રીમનો જથ્થો જણાતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। શંકાસ્પદ ક્રીમમાંથી ઘી બનતું હોવાની પ્રાથમિક માહિતી હાલમાં સામે આવી રહી છે। તો છેલ્લા કેટલા સમયથી આ કાંડ ચાલતો હતો તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે। અમદાવાદના નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ક્રીમ ઝડપાયું છે। 1000 કિલોથી વધુ ક્રીમનો જથ્થો જપ્ત કરાયો છે। શંકાસ્પદ ક્રીમનો આ જથ્થો જણાતા આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। શું આ જથ્થો બીજે ક્યાંય મોકલવામાં આવતો હતો તે પણ તપાસ કરવામાં આવશે। આ ક્રીમનો જથ્થો અહીં જ બનાવવામાં આવતો હતો કે તેની સામગ્રી અથવા તો ક્રીમ બીજેથી પણ મંગાવવામાં આવતું હતું તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। શંકાસ્પદ ક્રીમમાંથી ઘી બનતું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। તો અમદાવાદના નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ક્રીમ ઝડપાયું છે, જે મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। 1000 કિલોથી વધુ ક્રીમનો જથ્થો જપ્ત કરાયો છે। શંકાસ્પદ જથ્થો જણાતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। તો શંકાસ્પદ ક્રીમમાંથી ઘી બનતું હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી। સંવાદદાતા બ્રિજેશ જોડાયા છે વધુ અપડેટ સાથે। જે જણાવશો કે નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ક્રીમ ઝડપાયું છે અને આ મામલે વધુ તપાસ પણ શરૂ કરાઈ છે। જે પ્રમાણે હેલ્થ વિભાગની ટીમ દ્વારા ઉનાળાના સમયમાં ચેકિંગ હાથ ધરાતું હોય છે, ખાસ કરીને રેસ્ટોરન્ટ અને અન્ય જે એકમો છે, ખાદ્ય સામગ્રી વેચતા એકમો છે, તેનું સમયાંતરે ચેકિંગ કરાતું હોય છે। આજે હેલ્થ વિભાગની ટીમ દ્વારા બોડી ઓન કેમેરા દ્વારા સાથે રાખીને જે તપાસ કરાતી હતી તેમાં નરોડા વિસ્તારમાં 1000 કિલોથી વધુ શંકાસ્પદ જે ક્રીમ છે તે જે વેપારી છે તેની પાસે મળી આવ્યું હતું। સૌથી મહત્વની બાબત એ છે કે આ ક્રીમ ઉપયોગ ઘી બનાવવા માટે કરવામાં આવતો હોય છે અને એટલા માટે તેનો રિપોર્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવશે। સાથે જ હાલમાં જે હેલ્થ વિભાગની ટીમ છે, ફૂડ ઇન્સ્પેક્ટર છે, તેઓ ઘટના સ્થળ પર છે। અન્ય જે જથ્થો છે તે ક્યાં મોકલવામાં આવતો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જે આ ક્રીમનો જથ્થો હાલમાં સ્થળ પર છે તે ક્યાં મોકલવાનો હતો તેની પણ તપાસ થઈ રહી છે। સમગ્ર મામલે હેલ્થ વિભાગની ટીમ આખરે ગરમીના સમયમાં ક્રીમનો જથ્થો આટલો મોટી માત્રામાં કેવી રીતે વપરાશ કરવાનો હતો તે બાબતે પૂછપરછ ચાલી રહી છે। જી જિગ્નેશ, આભાર। તો નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ક્રીમ ઝડપાયું છે। શંકાસ્પદ જથ્થો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો ક્રીમમાંથી ઘી બનતું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે।